હવે ગુજરાતમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં લહેરાયા ઝંડા। દ્વારકાના મુસ્લિમોમાં ઉભરાયો પેલેસ્ટાઇન પ્રત્યે પ્રેમ। ખંભાળિયામાં શરીફ ઈદના જુલુસમાં પેલેસ્ટાઇનનો ફ્લેગ જોવા મળ્યો। જુલુસમાં ઉશ્કેરણીજનક નારા પણ લગાવવામાં આવ્યા। આમદ અબ્દુલ રખડાએ પેલેસ્ટાઇનના ઝંડા બે સમુદાયોમાં વૈમનસ્ય ફેલાય તેવું ઇરાદાપૂર્વક કૃત્ય કરાયું। આમદ અબ્દુલની શાંતિના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે। ભારત અને ગુજરાતમાં પેલેસ્ટાઇનનું સમર્થન કેમ એ સવાલ થઈ રહ્યો છે। દ્વારકામાં ઈદના જુલુસમાં પેલેસ્ટાઇનનો ફ્લેગ એક વ્યક્તિ કે જે હાથમાં લઈને જઈ રહ્યો છે ત્યારે વૈમનસ્ય ફેલાવવા માટે તેમને આ કૃત્ય કર્યું અને તેમની સામે હવે ધરપકડ થઈ રહી છે। ભારત અને ગુજરાતમાં પેલેસ્ટાઇનનું સમર્થન કેમ તો મુસ્લિમોમાં પેલેસ્ટાઇન પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે કારણ કે ઈદના જુલુસમાં પેલેસ્ટાઇનનો ફ્લેગ અને કેટલાક સૂત્રોચ્ચાર થતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો શાંતિ ડહોળવાનો ગુજરાતમાં પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે।